હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હમણાં લાલ મરચાંની સિઝન શરૂ થઈ ગઈ છે. એકદમ ફ્રેશ મરચાં આવી રહ્યા છે. તો હું તમને એનું ઇન્સ્ટન્ટ અથાણું બતાવું છું. તો આ મેં જો પેલા લાલ મરચાં છે, 4 પીસ લાલ મરચાં લીધા છે. એના એકદમ અડધા કરી બિયા કાઢી ઝીણા ઝીણા ટુકડા કરી નાખ્યા છે. પછી એમાં જરાક મીઠું નાખી અને તેને મેં આમ અધર રાખી અને થોડુંક પાણી નીતરવા દીધું છે. એટલે એમાંની થોડીક તીખાશ આપવા માટે ઓછી થઈ જાય અને અથાણામાં પાણીનો ભાગ બહુ ઓછો રહે. પછી એની અંદર કાંઈ નથી કરવાનું, ખાલી થોડો ગોળ, એના ત્રીજા ભાગનો આપણે ગોળ મિક્સ કરવાનો છે. પછી એમાં થોડુંક 1 ચમચી 1 થી 1.5 ચમચી તમારે લીંબુનો રસ નાખવાનો છે. એને પછી ચમચીની મદદથી એક સરખું મિક્સ કરી લેવાનું છે. ગોળની જરા મેં ગોળ ઝીણો ઝીણો સુધારીને લીધો છે. ગાંગડી હોય તો જરાક ચમચીથી આપણે આમ કરી નાખવાનું, એટલે એક રસ થઈ જશે. બસ પછી જરાક 10-15 મિનિટ સુધી આમને આમ તમારે રહેવા દેવાનું. આમને મિક્સ કરી રહી છું તે તમે જોઈ શકો છો. આપ લોકોએ જોયું કે એક રસ થઈ ગયું છે. બસ હવે એને આપણે એક ટાઈટ બાટલીમાં ભરી લેવાનું છે. હવે આ અથાણું 2-3 દિવસ સુધી તમે બહાર રાખો છો તો કાંઈ થવાનું નથી. પછી વધારે હોય તો પછી ફ્રીજમાં મૂકી દેવાનું છે. અને આ તમને ઘણી વખત નાસ્તો કરતા હોય તો એની સાથે તમારે કંઈ બીજું ન લ્યો તો તમારે એની સાથે આ અથાણાને રોટલી, અથાણું, પરોઠું નાસ્તામાં સરસ લાગે છે. જય શ્રી કૃષ્ણ.